મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ઈશ્વર પછી જેની પર ભરોસો રાખીને જેની પાસે આપણે સારવાર કરાવવા જઈએ છીએ તેવા ભગવાનના રૂપમાં રહેલા રાક્ષસોનું કારસ્તાન સામે આવ્યું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો તે પછી તો આ વિશ્વાસ ડગ્યો જ હતો, પરંતુ હવે ડોક્ટરો પરનો આ વિશ્વાસ મરી પરવારે તેવી ઘટના નહીં પરંતુ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદની વીએસ હોસ્પિટલનો વિજિલન્સની તપાસમાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે, જ્યાં દર્દીઓની જાણ બહાર તેમના પર ફાર્મા કંપનીઓ રિસર્ચના નામે દવાઓનું પરીક્ષણ કરવામાં આવતું હતું। એટલું જ નહીં પરંતુ લાખો કરોડોની લેતી દેતીનો પણ પર્દાફાશ થયો છે। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની મિલીભગત પર પણ શંકાની સોય સેવાઈ રહી છે। કાર્યવાહીના નામે કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોના કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યા છે, તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે દર્દીઓના જીવ સાથે કરી રહ્યા છે જે રમત અને તબીબી વ્યવસાયની જે અભડાઈ રહી છે પવિત્રતા, તેની પર જ કરીશું આજની વિશેષ ચર્ચા। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જશુભાઈ પટેલ કે જે કેમિકલ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે વીએસ હોસ્પિટલનું જે કૌભાંડનો પર્દાફાશ થયો છે અને જે દર્દીઓ પર જે દવાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, આ સાથે લાખો કરોડોની લેતી દેતીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે। વિજિલન્સની તપાસમાં આજે ખુલાસો થયો છે, ત્યારે સૌથી પહેલા તો આ ઘટનાને લઈને આપ શું કહેશો? હિરલ, વીએસ હોસ્પિટલ છે ને, એક જમાનાની અંદર હોસ્પિટલ નહીં, ગરીબ દર્દીઓ માટે મંદિર ગણાતી હતી। એ હોસ્પિટલનો વહીવટ આજે ખાડે ગયો છે। એ હોસ્પિટલના અધ્યક્ષ આખા શહેરમાંથી જે ચૂંટાયેલા મેયર હોય છે, એ મેયર સાહેબ હંમેશા આ હોસ્પિટલના અધ્યક્ષ સ્થાને હોય છે। અત્યારે તમે જુઓ કે કેટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે કે જે ગરીબ દર્દીઓ દાખલ થાય છે એના ઉપર ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે નવી દવાઓ બનાવે છે એના પ્રયોગો દર્દીઓની જાણ બહાર કરવામાં આવતા હતા। હવે એ દવાઓ છે ને એ નવી શોધાયેલી હોય છે, નવું રિસર્ચ થયેલું હોય છે। નવા રિસર્ચ ચોક્કસપણે માનવજાત માટે આશીર્વાદરૂપ હોય છે, પરંતુ એના પરીક્ષણમાંથી પસાર થયા બાદ સૌથી પહેલાં તો શું છે કે એને પ્રાણીઓ ઉપર એનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને પ્રાણીઓના જે અંગ માનવ અંગ હ્યુમન અંગ સાથે તાલમેલ મિલાવતા હોય એના પર પ્રયોગો કરવામાં આવતા હોય છે। માની લો કે કોઈ લીવરની દવા બનાવી તો માણસના લીવર સાથે બીજા કયા પ્રાણીનું લીવર એક સરખી સામ્યતા ધરાવે છે, એ રીતે એના પર પ્રયોગો થતા હોય છે। સસલા ઉપર થતા હોય છે, ઉંદર ઉપર થતા હોય છે, વાંદર ઉપર થતા હોય છે અને ત્યારબાદ એની કોઈ આડઅસર થાય છે કે શું છે એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી લઈને હ્યુમન બોડી માનવ શરીર ઉપર એનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે। હવે એ દવાઓ છે હજી પૂરેપૂરી મંજૂરી લઈને અમલમાં આવેલી નથી, એટલે કોઈ પણ માનવ શરીર ઉપર જ્યારે એનો પ્રયોગ કરવાનો હોય ત્યારે સામેની વ્યક્તિની મંજૂરી સૌથી પહેલી મેળવવાની જરૂરી હોય છે। એ ક્યાંય જગ્યાએ મેળવવામાં નથી આવતી અને અંધારામાં રાખીને એના પર પ્રયોગો કરવામાં આવ્યા છે અને આ પ્રયોગો છેલ્લા 5 વર્ષથી ચાલતા હતા, થોડા ઘણા નહીં। તમે વિચાર તો કરો કે 5 વર્ષ સુધી એક કૌભાંડ એક હોસ્પિટલમાં ચાલતું રહે અને કોઈની નજર ના જાય તો કેટલી ગંભીર બાબત છે। વિરોધ પક્ષના જે કાઉન્સિલર છે રાજશ્રી કેસરી, એ આ કૌભાંડ ઉપર બોર્ડમાં જાહેરમાં બોલ્યા ને ત્યારબાદ એની તપાસ ચાલુ થઈને એમાં તથ્ય જણાયું, એટલે જે ફાર્મોલોજિસ્ટના ડૉક્ટર છે દેવાંગ રાણાને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બાકીના 8 જે કોન્ટ્રાક્ટ ઉપરના ડૉક્ટરો હતા, ડૉક્ટર યાત્રી પટેલ, ડૉક્ટર ધૈવત શુક્લ, ડૉક્ટર રાજવી પટેલ, ડૉક્ટર રોહન શાહ, ડૉક્ટર કુણાલ સથવારા, ડૉક્ટર શાલિન શાહ, ડૉક્ટર દર્શિલ શાહ, ડૉક્ટર કંદપ શાહ, આ 8 ડૉક્ટર કોન્ટ્રાક્ટ ઉપરના હતા। એના કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી અને એમને છૂટા કરી દેવામાં આવ્યા છે। હવે
આ જે દર્દી ઉપર પ્રયોગ થયા ખરેખર આની એક એથિકલ કમિટી હોય છે, એથિકલ કમિટીની મંજૂરી લેવાની હોય છે અને એ જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ એના રિસર્ચ કરવા માટે, એના પ્રયોગો કરવા માટે એક તગડી રકમ ચૂકવતી હોય છે. આ તગડી રકમ કયા ખાતામાં જમા કરાવી એ નક્કી થતું હોય છે. માનનીય આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એની પણ મંજૂરી લેવાની હોય છે અને એ પણ લેવામાં નથી આવી. એથિકલ કમિટીની રચના પણ નથી કરવામાં આવી અને આ બધી બાબતને કમિશનર બંછાનિધિ પાની, હાલના જે વર્તમાન કમિશનર છે, એમણે અત્યંત ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આ પગલાં લીધા છે. પરંતુ આ જે આટલા વખત સુધી ચાલતું રહ્યું એમાં કોના ત્યાં કેટલા નાણાં ગયા એ બહુ જ મોટી તપાસનો વિષય છે. એ રાજશ્રીના કહ્યા પ્રમાણે એક દર્દીના ડૉક્ટરના સગાના ખાતામાં 32 લાખ જમા થતા હતા. આ થઈ એક દર્દીની વાત. આવા કેટલા દર્દીઓ ઉપર 5 વર્ષ દરમિયાન પ્રયોગો કર્યા હશે અને કેટલા નાણાં આ ડૉક્ટરોએ ચાઉં કરી લીધા. જે આજે તમે દર્દીની માનસિક હાલત જુઓ તો દર્દી છે એ હોસ્પિટલને મંદિર માનતો હોય છે અને ભગવાન પછી બીજું સ્થાન એ ડૉક્ટરને આપતો હોય છે. કેમ કે એનામાં એને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે ને જે આપે એ દવાઓ ખાય છે ને જે કે એ રીતે ભોજનની પોતાનું ટાઈમ ટેબલ ગોઠવતો હોય છે. એ જ ડૉક્ટરો જ્યારે એના પર એના ધ્યાન બહાર પ્રયોગો કરવા માંડે ત્યારે એ કેટલી ગંભીર બાબત બની જાય છે અને એ પણ રૂપિયાની લાલચમાં. કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે અને કરોડો રૂપિયા આ રીતે ડૉક્ટરો પાછળ વાપરે છે. એમને વિદેશના પ્રવાસો કરાવડાવે છે, એમના સગાવાલાના ખાતામાં રકમો નાખે છે અને પોતાની દવાઓનું માર્કેટિંગ કરે છે અને એ માર્કેટિંગ કરાવવાનો હાથો છે એ ડૉક્ટરો બને છે. અને નૈતિક રીતે બનતા હોય તો વાંધો નહીં, અનએથિકલી બને છે ત્યારે ચોક્કસપણે વાંધો હોય. બધા ડૉક્ટરો આવા નહીં હોય, પરંતુ જે ડૉક્ટરોને આંખે ગ્રીન નોટાના પાટા બંધાઈ ગયા છે એ લોકો ચોક્કસ પ્રમાણે દર્દીઓ સાથે ખૂબ જ મોટો અન્યાય કરી રહ્યા છે અને અનૈતિક કાર્ય કરી અને પોતે નાણાં ભેગા કરી રહ્યા છે. આ બાબત ખૂબ જ ગંભીર છે અને હજુ વધુ કડક પગલાં લેવાવા જોઈએ એવું હું માનું છું. જી બિલકુલ. જશવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે મેડિકલ કે જેને પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે, ડૉક્ટર કે જેને આપણે ભગવાનના રૂપમાં જોઈએ છીએ અને હોસ્પિટલ કે જેને આપણે એક મંદિર ગણતા હોઈએ છીએ, ત્યારે આ પવિત્ર જેને આપણે માનતા હોઈએ છીએ તે જગ્યાએ જ્યારે કૌભાંડ અને કારસ્તાન જ્યારે ઉજાગર થતા હોય, એ કૌભાંડનો જ્યારે અડ્ડો બની જતો હોય ત્યારે દર્દીઓ માટે તો આ કેટલી ચિંતાજનક વાત કહી શકાય. એકચ્યુઅલમાં દવા, પ્રફુલભાઈએ જે વાત કરી એ મુજબ દવા જ્યારે બને છે ત્યારે એની સ્ટડી પહેલા ઉંદર ઉપર થાય છે, પછી વાંદરા ઉપર થતી હોય છે. એની શું સાઈડ ઇફેક્ટ હોય છે એ બધું ચેક થતું હોય છે અને એના શું જોખમો છે પછી છેલ્લે માણસો ઉપર એના ટેસ્ટ થતા હોય છે. પણ પ્રોડક્ટ એપ્રુવ થઈ ગયા પછી મને ધ્યાન છે ત્યાં સુધી આ બધી પોસ્ટ માર્કેટિંગ માટેની એ હોય છે અને મને ધ્યાન છે ત્યાં સુધી ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આ સ્ટડી શક્ય નથી. અને જ્યારે ઇથિકલ કમિટી આ બાબતની પરમિશન આપે પછી જ થતું હોય છે. પણ ઘણી બધી હોસ્પિટલોમાં, ગવર્મેન્ટ જેવી હોસ્પિટલોની અંદર પણ ઘણા બધા ડૉક્ટરો જોડે આ બાબતની, આ તો એક કૌભાંડ નાનું પકડાયું છે. બાકી ઘણી બધી કંપનીઓ આવી બધી ટેસ્ટ, બધા એના રિએક્શન, એની સાઈડ ઇફેક્ટો, આ બધું ટેસ્ટ કરાવતી હોય છે. જેમ કે હમણાં આયરનના ઇન્જેક્શનો આવ્યા, એક કંપનીની પેટેન્ટેડ પ્રોડક્ટ હતી, બીજી કંપનીઓએ, ઘણી બધી કંપનીઓએ મૂકી. તો આવા લોકો આવી સ્ટડી કરાવતા હોય છે કે ભાઈ અમારા પ્રોડક્ટથી કોઈને સાઈડ ઇફેક્ટ અથવા કોઈને રિએક્શન આવે છે કે નહીં. અને આવા રિએક્શનોમાં ઘણા બધા દર્દીઓના મોત પણ થયેલા હોય છે. આ બધા એક ટેસ્ટ થતા હોય છે. પણ કેટલીક કંપનીઓના આમાં રસ હોય છે, કોમર્શિયલ જ હોય છે આ બધું. અને આ કોમર્શિયલ થતું હોય છે કે જેથી કરીને પોતાની પ્રોડક્ટ માટે આ બધું થતું હોય છે. પણ જ્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી આપ સમજી લેજો, ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવી કોઈ પરમિશન હોતી નથી. પણ છતાંય અંદર જે ડૉક્ટરો ઓનરરી સેવા આપવાના બહાને ઘણી બધી કંપનીઓ પાસે અત્યારે તો એવું થઈ ગયું છે કે પોતાના મેડિકલ સ્ટોર્સમાં અને હોસ્પિટલની અંદર જ પોતાના મેડિકલ સ્ટોર્સમાં જ આ દવા વેચાતી હોય, બીજે ક્યાંય મળે જ નહીં. પ્રોપરલી વીએસ હોસ્પિટલની વાત કરીએ તો વીએસ હોસ્પિટલે કેટલીક દવાઓ તો એવી લખે છે કે એક જ મેડિકલ સ્ટોર્સમાં દવા મળે, બીજે ક્યાંય મળે જ નહીં, કારણ કે એ એના સગાની જ મેડિકલ સ્ટોર્સ હોય. એટલે આ બધી વસ્તુઓ જે ટેસ્ટ થતા હોય, આ બધું માણસો ઉપર જે ટેસ્ટ થાય છે ને એ યોગ્ય નથી. વીએસ હોસ્પિટલનું એક વખત વાડીલાલ સારાભાઈનું એક વખત નામ હતું,
આજે જે રીતે આ બધા ડોક્ટરો પકડાયા, 9 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા, આ એમ કહે એક અનઇથિકલ પ્રેક્ટિસ કહેવાય. પરમિશન વગર આવી રીતે પેશન્ટોની ઉપર આવા ટેસ્ટ કરવા એ કેટલા યોગ્ય છે? એટલે આ બધી વસ્તુઓમાં કેટલીક જ કંપનીઓ આવી હોય છે. બધી કંપની આ ટેસ્ટ નથી કરાવતી. આ બધા ટેસ્ટ કોમર્શિયલ જ હોય છે. અને આ જે કંઈ મોટું કૌભાંડ જે પકડાયું છે એ કોઈ વીએસ હોસ્પિટલ એકલી આ તો તપાસ થઈ છે. આપ જરા બીજી બધી આવી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં જોશો, ડોક્ટર જોડે જોશો તો ઘણી બધી કંપનીઓવાળા આવા ટેસ્ટો કરાવતી હોય છે. પોતાના ફાયદા, પોતાના કોમર્શિયલ ફાયદા માટે આ બધી કરાવતી હોય છે. તો આ કેટલા અંશે યોગ્ય છે એ ખરેખર જે રીતે ઇથિકલ કમિટીની પરમિશન વગર જો આ બધું થયું હોય, અને જ્યાં આગળ હું જાણું છું એ મુજબ ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવી પરમિશન હોતી જ નથી, અને થયું હોય તો કેટલું વ્યાજબી છે, તો આ બાબતના ગંભીર ગણી અને ખરેખર ડૉક્ટરને પેશન્ટ ખરેખર ભગવાન જ માને છે. અને એ ભગવાન જ્યારે માનતો હોય અને એ સંજોગોની અંદર જ્યારે આવા ટેસ્ટ થતા હોય એ કેટલે અંશે યોગ્ય છે? તો આ બધી જે પ્રેક્ટિસ, જે માલ પ્રેક્ટિસ છે, આ બધી કંપનીઓને એના પોતાના રિપોર્ટ જોઈતા હોય છે અને ડૉક્ટરોને એની સામે બહુ મોટું ફંડ મળતું હોય છે. એ અલગ અલગ પોતાના સંબંધીઓના ખાતામાં આવું ફંડ જમા કરાવતા હોય છે. પણ આ બધું જે થયું છે કેટલું વ્યાજબી છે, અને આવી ઘણી બધી હોસ્પિટલોમાં આવા પ્રોડક્ટોના ટેસ્ટ થતા હોય છે. તો આ બાબતે જો ઊંડાણપૂર્વક કારી તપાસ થશે, હું તો કમિશનરને ધન્યવાદ આપું, વિરોધ પક્ષના નેતાને ધન્યવાદ આપું કે કમસે કમ એક આની બહુ શાંતિથી તપાસ થઈ અને એક આ કૌભાંડ પકડાયું. અને હવે જે બીજો પકડાશે એ તો બધા ચેતી જશે, અથવા જે કરતા હશે એ બી ચેતી જશે. પણ આને બહુ સાયલન્ટલી જો કર્યું હોત ને તો હજુ ઘણી બધી હોસ્પિટલોમાં આવી બધી પ્રોડક્ટો, કેટલીક કંપનીઓ જે આવી રીતે રિસર્ચ કરાવતી હોય અથવા ક્લિનિકલ ટ્રાયલ કરાવતી હોય છે, એના પૂરેપૂરા રિપોર્ટ તમારા હાથમાં આવત અને ઘણું બધું કૌભાંડ મોટું હાથમાં આવત આ બાબતે. જી બિલકુલ પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું તે દર્દીઓના જીવ પર તો અહીંયા જોખમ ઊભું થઈ શકે તેવું લાગી રહ્યું છે. તો શું તમને લાગે છે કે જે કોન્ટ્રાક્ટરો હતા, કોન્ટ્રાક્ટ પર જે ડૉક્ટરોને રાખવામાં આવ્યા હતા, એ કોન્ટ્રાક્ટ પરના ડૉક્ટરોને દૂર કરી દીધા, તેમને છૂટા કરી દીધા, એટલી સજા પર્યાપ્ત છે? બિલકુલ નહીં. જે ડૉક્ટર દેવાંગ રાણા છે એને સસ્પેન્ડ કર્યા. પહેલી સ્પષ્ટતા તો એ કે સસ્પેન્ડ એ કોઈ સજા નથી. જે એની સામે ઇન્ક્વાયરી ચાલતી હોય, ઇન્ક્વાયરીમાં એ કોઈ દખલગીરી ના કરે કે પુરાવાનો નાશ ના કરે, એના માટે એને એની જે મૂળભૂત જગ્યા હોય છે ત્યાંથી દૂર રાખવા એને સસ્પેન્ડ કહે છે. બાકી એમને અડધો પગાર મળે છે ને 6 મહિના પછી પોણો પગાર મળે છે. એટલે એને પૈસાની આવક તો ચાલુ જ રહે છે. એટલે આ સસ્પેન્શન એ કોઈ સજા નથી. બીજી વાત એ છે કે આજે ટર્મિનેટ કર્યા ડૉક્ટરો એ બહુ અત્યંત અપૂરતી સજા છે. આપણા જે કમિશનર સાહેબ છે પાની સાહેબ, એમણે જે પગલાં લીધા ચોક્કસપણે આપણે એમને આવકારીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ કે તમે ખૂબ જ સારા પગલાં લીધા છે. પરંતુ આ ડૉક્ટરોએ નાણાકીય કૌભાંડ કર્યું છે. જ્યાં નાણાકીય કૌભાંડ આવતું હોય અને સરકાર કે અર્ધ સરકારી સંસ્થા હોય ત્યારે એની સામે પોલીસમાં એફઆઈઆર થવી જોઈએ. આ લોકોની સામે ક્રાઇમના જે બ્રાન્ચ છે એ દ્વારા એની તપાસ થવી જોઈએ કે આમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે, કઈ કઈ કંપનીઓ સંડોવાયેલી છે, કંપનીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. અને જે ડૉક્ટરના સગાના ખાતામાં રકમ જમા થઈ હોય એ સગાની સામે પણ એફઆઈઆરની અંદર નામ દાખલ કરીને પગલાં લેવા જોઈએ, જેથી આવા 2 નંબરના નાણાં પોતાના ખાતામાં જમા કરાવવાની બીજી કોઈ વ્યક્તિ હિંમત ના કરે. કારણ કે સગાવાલાઓ છટકી જાય કે આ તો એક્સના પૈસા છે, વાયના પૈસા પણ તમારા ખાતામાં જમા થયા હતા. ઇન્કમ ટેક્સે આનો પણ જવાબ માગવો જોઈએ. ઈડી, ઇન્કમ ટેક્સ બધાને દાખલ કરવા જોઈએ અને આની એફઆઈઆર થાય અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થાય તો જ આની જે છેડો છે એ ક્યાં પહોંચે છે એ આપણને ખબર પડી શકે. કારણ કે ડૉક્ટરની જે વ્યવસાયિક પવિત્રતા છે એને આ કૌભાંડે અભડાવી છે. અને સારા ડૉક્ટરો જે છે, જે સેવાભાવી ડૉક્ટરો છે, એની ઇમેજને પણ આ બાબતથી છાંટા ઉડતા હોય છે. કારણ કે ખ્યાતિનું કૌભાંડ આવ્યું, પછી આ વીએસ હોસ્પિટલનું કૌભાંડ આવ્યું. વીએસ હોસ્પિટલની એક જમાનામાં એટલી મોટી ખ્યાતિ હતી કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધીના દર્દીઓ
સારવાર લેવા માટે વીએસ હોસ્પિટલમાં આવતા હતા. એ વીએસ હોસ્પિટલ આજે એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે. પહેલાં રસીદ કાર્ડના 2 કૌભાંડો થયા, ત્યારબાદ પીએફ જે ખોટી રીતે કાપવાનું ચાલુ કર્યું ડૉક્ટરોના અને કર્મચારીઓના, એ કૌભાંડ બહાર આવ્યું. હવે આ ત્રીજું મોટું કૌભાંડ બહાર આવ્યું. સતત હોસ્પિટલની અંદર કૌભાંડો બનતા રહે છે અને એ કૌભાંડો બહાર આવ્યા બાદ એના પર ઢાંક પીછોડો થઈ જાય છે. કયા કૌભાંડમાં કોને સજા થઈ એ કોઈને ખબર પડતી નથી, કેમ કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની નજર બહાર કશું જ ના થતું હોય. એ વખતના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ડૉક્ટર મનીષ પટેલ. એની જાણ બહાર આ ના ચાલતું હોય અને એમની જાણમાં હોય તો એમણે કમિશનરને પહેલી ધ્યાન કરવી જોઈએ કે ભાઈ આ થઈ રહ્યું છે. એના બદલે કોઈએ જાણ નથી કરી. એનો અર્થ એ કે બધાનું તારું મારું સૈયારું હતું, મિલકે લૂંટો બાંટકે ખાઓ. આ પ્રકારની જે પદ્ધતિ ચાલી છે અને એણે વીએસ હોસ્પિટલની ઇમેજ છે એને બહુ જ મોટો ધક્કો પહોંચાડ્યો છે, કેમ કે આ હોસ્પિટલ સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપી હતી. જી બિલકુલ. જશવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે દર્દીઓની પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવતું હતું, એટલે દર્દીઓને તો એની જાણ જ નહોતી, એમને તો દવાઓ આપી દેવામાં આવતી હતી, પરંતુ એ કઈ રીતે ખબર પડે દર્દીને કે એમને જે 4-5 ટેબ્લેટ આપી છે એમાંથી આ પરીક્ષણની દવા છે કે આ એની બીમારીની દવા છે? અને એવું પણ અહીંયા એક ભાસ થઈ રહ્યો છે, એક એવી શંકા ઊભી થઈ રહી છે કે ના, આ માત્ર કંઈ હોસ્પિટલમાં નહીં હોય, પરંતુ આ જે કૌભાંડ છે ને એ ઠેર ઠેર ગામડે ગામડે પણ વિસ્તરેલો હોઈ શકે. કે જે ફેમિલી ડોક્ટર હોય કે નાના નાના જે ક્લિનિક ચલાવતા હોય તેમને પણ આવી દવાઓ આપવામાં આવી હોય. ગામડામાં તો પબ્લિકને ગામડાઓમાં તો ખબર પણ ના પડે કે આ કઈ બાબતની દવા છે. જસુભાઈ, ખાનગી હોસ્પિટલોમાં પણ આવું ચાલતું છે એવું લાગે છે આપને? હા, ચાલતું જ હશે. ખાનગી નહીં, જે અમુક જે મેઇન હોસ્પિટલો છે ને એમાં પણ આ બધું ચાલે જ છે. પણ આ બધું મીન્સ કે કોમર્શિયલ રેટે ચાલે છે, એટલે ડોક્ટરને એનો સ્વાર્થ સંભળાય છે. પણ આમાં શું 2-5% લોકો ડોક્ટરો આવી લાલચમાં આવતા હોય છે અને એમના જુનિયર ડોક્ટરોને આ જવાબદારી સોંપતા હોય છે કે ભાઈ આનો રિપોર્ટ બનાવવાનો છે, આનું એક ક્લિનિકલ રિસર્ચ કરવાનું છે. પણ ખરેખર ક્લિનિકલ રિસર્ચ જ્યારે થતું હોય ત્યારે ખરેખર પેશન્ટના સગા સંબંધીઓને પરમિશન લઈને કરવું જોઈતું હતું. આમ જોવા જાઓ તો મેં જોયું સસ્પેન્ડ આ બધાની વચ્ચે એક વેપારીને જ આ સરકાર ચોર સમજે છે, પણ જે અધિકારીઓ સસ્પેન્ડ થાય છે એ તો પાછાના પાછા આવી જાય, કારણ કે દેશના કાયદા એટલા ખરાબ છે કે આની અંદર જો ઊંડાણપૂર્વક જાઓ ત્યાં સુધીમાં તો કેસ બધા રફે દફે થઈ જતા હોય છે. કારણ કે આ દેશમાં ગાંધીજી એક એવું વસ્તુ મૂકીને ગયા છે એમની ફોટાવાળી, કે આ દેશમાં ખરેખર એનાથી એટલું બધું રોકાઈ જતું હોય છે કે સસ્પેન્ડનો કોઈ અર્થ જ નથી. ડોક્ટરને જેમ ભગવાન માનવામાં આવે છે અને આજે ડોક્ટર જે દવા લખે એક વિશ્વાસ સાથે જ્યારે લેતું હોય પેશન્ટ, એની સાઈડ ઇફેક્ટો જે થતી હોય, આજે જે રીતે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકનો જે થઈ રહ્યો છે, જેના હિસાબે લોકોની કિડની લીવર ઉપર કેટલી મોટી અસરો થાય છે, આ બધી જ વસ્તુઓના ખરેખર પહેલા જ્યારે પ્રોડક્ટ પરમિશન લીધી હોય એ પહેલા કંપનીએ એના ક્લિનિકલ ટ્રાયલ કરેલા હોવા જોઈએ. અને ખરેખર કેટલાક આમ તો ભાડુતી માણસો જ મળે છે આની ઉપર ટેસ્ટ કરવા માટેના, અને ઘણા એવા દલાલ હોય છે કે જે કંપની સાથે આવા ડોક્ટરોનું સેટિંગ કરી આપતા હોય છે કે તમે આટલી પ્રોડક્ટ છે અમારી, એનું આ રિસર્ચ કરવાનું છે, અને બિલકુલ કોમર્શિયલ આખું પ્લાન કરી અને કોમર્શિયલ જ થતું હોય છે. એટલે આની જો ઊંડાણપૂર્વક થાય તો બહુ મોટું કૌભાંડ હાથમાં આવે એવું છે. અને પ્રાઇવેટ લેવલે બી નહીં થતું હોય એવું તો છે જ નહીં, પણ પ્રાઇવેટ લેવલે ઇન્ટરનલી અન્ડરસ્ટેન્ડિંગથી થતું હોય એટલે કંપનીના ખાતામાંથી કેવી રીતે પેમેન્ટ ગયું છે અને સામે, કારણ કે અત્યારે કંપનીઓ બી શીખી ગઈ છે કે ક્યાંથી કેવી રીતે પેમેન્ટો હાલવા. કોઈક ટ્રસ્ટના માધ્યમથી અથવા ડોક્ટરના કોઈ ટ્રસ્ટ બનાવ્યું હોય ટ્રસ્ટના માધ્યમમાં પૈસા જતા હોય છે. આ બધી વસ્તુઓમાં ખૂબ જે થઈ રહ્યું છે ખોટું જ છે, કારણ કે આમાં ઘણા દર્દીઓના મોત થયા છે, એનો તો કોઈ આંકડો જ નથી. મેં જોયેલું છે કે આયરન ઇન્જેક્શનના રિએક્શનમાં ઘણી બધી લેડીઝો જે હોય છે કે પ્રેગ્નન્સી વખતે આયરન ઓછું થઈ જતું હોય છે, એના ટેસ્ટ એના ક્લિનિકલ રિસર્ચ એની ઉપર થતા હોય છે, એમાં ઘણા બધાના ડેથ થયેલા છે. પણ આ બધા આંકડા બહાર આવતા નથી કારણ કે રીઝનો બીજા બધા આવતા હોય છે. અને દવા તો શું ડોક્ટર ભાઈ લખી આપી એટલે ડોક્ટરને ભગવાન માનતા હોય છે, પણ એ એના સ્વાર્થ માટે નીચેના જુનિયર ડોક્ટરોનો જે ઉપયોગ કરતો હોય છે, એની અંદર બી જો આ બધી તપાસ ખરેખર સીબીઆઈ ક્રાઇમના આપવામાં આવે ને તો બહુ મોટું કૌભાંડ હાથમાં આવે એવું છે. કૌભાંડ કરતાય લોકોની સાથે ડોક્ટર જે રમત રમી રહ્યો છે, કોકના જીવ સાથે જે રમત રમી રહ્યો છે, કેટલા અંશે યોગ્ય છે એ બી હવે ખરેખર
સમાજે અને સરકારે જોવાની જરૂરિયાત છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, મારો સવાલ આપને કે ન માત્ર ખાનગી હોસ્પિટલ પરંતુ અન્ય કેટલીક સરકારી હોસ્પિટલમાં પણ આવું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી પણ એક શંકા ઊભી થઈ છે. અને બીજી વસ્તુ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની પણ આમાં મિલીભગતની શંકાની સોય સેવાઈ રહી છે. તો શું લાગે છે કે આની પર વધુ કાર્યવાહી થાય તો દાદાનું બુલડોઝર ત્યાં ફરશે, એ લોકોનો વરઘોડો નીકળશે? જસુભાઈ કેમિકલ્સ અને ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ છે અને લાંબા વર્ષોનો એમનો અનુભવ છે. એમણે જે કહ્યું કે અન્ય હોસ્પિટલોમાં પણ આવા કૌભાંડો ચાલતા હશે અને તપાસની જે રેલો છે એ ત્યાં સુધી પણ પહોંચવો જોઈએ. એમણે તો એમ પણ કહ્યું કે આ કૌભાંડ ખુલ્લું નહોતું પાડી દેવું, ખાનગી રાહે બધી જગ્યાએ તપાસ કરવાની જરૂર હતી. અન્ય હોસ્પિટલોમાં પણ આવું ચાલતું હશે, કારણ કે સરકારી હોસ્પિટલો સાથે સંકળાયેલા ડૉક્ટરો હોય છે એને જે ખાનગીમાં નાણાં મળતા હોય છે એને પગાર કરતાં અનેક ગણા નાણાંઓ એમાં એને ખૂબ જ ઊંડો રસ હોય છે. કારણ કે આ જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય છે એ મબલખ કમાણી કરે છે, બહુ જ મોટો એનો નફો હોય છે અને એ નફાનો કેટલોક શેર છે એ આ ડૉક્ટરો સુધી પહોંચે છે. અને એને કારણે જ આજે તબીબી વ્યવસાય છે એ સેવાકીય વ્યવસાયને બદલે શુદ્ધ કોમર્શિયલ વ્યવસાય બનવા માંડ્યો છે કે ભાઈ સામે દર્દી આવ્યો છે, જરૂરિયાત હોય કે ના હોય ઓપરેશન કરી કાઢો ને. આજે તમે જુઓ કે મહિલાને પ્રસૂતિ છે, ત્યારબાદ મોટાભાગે ડિલિવરી છે એ કુદરતી રીતે જ થતી હતી. અત્યારે એને સિઝેરિયન જ કરવાનો આગ્રહ રાખશે, કારણ કે તો જ એને ઓપરેશનની મોટી રકમ મળે. આજે તમે આખો જે વ્યવસાય છે એને અંદર કોમર્શિયલાઇઝેશન થયું હોય તો એ આ ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના કારણે વધારે થયું છે. કેમ કે તગડી રકમ એ લોકો આપે છે. હવે આ હોસ્પિટલના કૌભાંડની વાત કરીએ તો બંછાનિધિ પાનીએ તો પગલાં લીધા જ છે, પરંતુ હવે આખો જે મામલો છે એ જવો જોઈએ ક્રાઇમ બ્રાન્ચ પાસે અને ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે આની સાથે જે સંકળાયેલી કંપનીઓ હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ. કારણ કે દર્દીને જાણ બહાર એના પર કોઈ પ્રયોગ થઈ ના શકે. કોઈ દર્દીને રિએક્શન આવ્યું છે, કોઈ દર્દીનું પાછળથી મૃત્યુ પણ થયું હોય છે, કશું બહાર નહીં આવે, કારણ કે તો રોગિષ્ટ હતા ને દવા ચાલુ હતી ને મૃત્યુ થયું ને પતી ગયું હશે. કારણ કે જો જ એના સગાવાલાઓને આટલી વહેમ જાય, કારણ કે અહીંયા આવતો દર્દી છે મોટા ભાગે ગરીબ વર્ગનો દર્દી છે, એને એની સામે પ્રશ્ન ઉઠાવવાનું પણ ના સૂઝ્યું હોય. એટલે આવી કંપનીઓ છે. ખરેખર તો છેલ્લા 5 વર્ષ દરમિયાન વીએસમાં કેટલા મૃત્યુ થયા હતા અથવા તો એ લોકોએ જે ઓપીડીમાં આવતા દર્દીઓ થયા છે એમાંથી કેટલાના મૃત્યુ થયા છે એની પણ તપાસ કરવી જોઈએ. અને તો જ જે સાચી પરિસ્થિતિ છે એ બહાર આવશે અને આ જે ડૉક્ટરો છે એના પર પર્યાપ્ત માત્રામાં સજા થાય એ માટેનું ગોઠવવું પડશે, જેથી લોકોનો ડૉક્ટરોમાં જે વિશ્વાસ છે, હોસ્પિટલમાં જે વિશ્વાસ છે અને જે તબીબી વ્યવસાયની પવિત્રતા છે એ તો જ જળવાઈ રહેશે. બાકી લોકો છે હવે એક ડૉક્ટર પાસે જાય ને અને ઓપરેશન કરાવવાનું કહે એટલે ડિફરન્ટ ઓપિનિયન લેવા બીજા ને ત્રીજા ડૉક્ટર પાસે જાય છે, કારણ કે ડૉક્ટરોમાંથી એને વિશ્વાસ ઉગતો જાય છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, જશવિનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો દર્દીઓની જાણ બહાર તેમની પર દવાનું પરીક્ષણ કરવાનું જે આ બસ મોટું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને કેટલાક સવાલો હજી પણ અડીખમ છે. તપાસની માંગ ઉઠી રહી છે. ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવે તેવી પણ એક વાત સામે આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આની પર કેવા પ્રકારની વધુ કાર્યવાહી થાય છે અને તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.